हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो આજના વિડીયોમાં આપણે જે છે એ મિત્રો આપણે 1 થી 50 જેટલા જીકે ના એમસીક્યુ જોવાના છે। આવનારી એક્ઝામ જે છે વનરક્ષકની એની તૈયારી કરતા હોય તો મિત્રો આપણે આજે મોડેલ પેપર 1 જે છે એ લઈને આવ્યા છીએ। આવનારી એક્ઝામ જે છે વનરક્ષકની મિત્રો જ્યાં સુધી એક્ઝામ ના આવે ત્યાં સુધી આપણે આવા મોડેલ પેપર ચાલુ રાખવાના છે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને આપણી ચેનલ પર તમે નવા હોય તો મિત્રો જરૂરથી આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો। તમને આવનારી એક્ઝામમાં જે છે એ મિત્રો ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નો જે છે એ પૂછાવાની સંભાવનાઓ રહેલી છે। તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, બંધારણ સભા રચવાની માંગ સૌપ્રથમ 1895માં કોના દ્વારા કરવામાં આવી હતી? બંધારણ સભા રચવાની માંગ જે છે સૌપ્રથમ કોના દ્વારા જે છે એ રજૂ કરવામાં આવેલી હતી? તો કોના દ્વારા આવશે રાઈટ આન્સર આમાં? બાળ ગંગાધર તિલક જે છે એમના દ્વારા જે છે એ 1895માં બંધારણ સભા રચવાની માંગ જે છે એ સૌપ્રથમ કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જાનકી વન બાબતે કયું વિધાન સાચું છે? જાનકી વન બાબતે જે છે એ કયું વિધાન સાચું છે? તો કયું આવશે? 66માં વન મહોત્સવ દરમિયાન તેની સ્થાપના કરવામાં આવી હતી। આ વન વાંસદા તાલુકામાં આવેલું છે। મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો જે છે એ સાચા થશે કે 66માં વન મહોત્સવ દરમિયાન જે છે એ જાનકી વનની સ્થાપના કરવામાં આવેલી હતી અને મિત્રો આ વન જે છે એ ક્યાં? તો વાંસદા તાલુકામાં આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌથી ઓછા મેંગ્રુવ વિસ્તાર કયા જિલ્લામાં જોવા મળે છે? ગુજરાતમાં જે છે એ સૌથી ઓછો મેંગ્રુવ વિસ્તાર જે છે એ કયા જિલ્લામાં જોવા મળે છે? તો કયા આવશે? પોરબંદરમાં આવશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં જે છે એ સૌથી ઓછો મેંગ્રુવ વિસ્તાર કયા જિલ્લામાં? તો પોરબંદર જિલ્લામાં જોવા મળે છે। મિત્રો સૌથી વધારે મેંગ્રુવના જંગલો જે છે એ પશ્ચિમ બંગાળમાં અને બીજા નંબરે ગુજરાતમાં 71% મેંગ્રુવના જંગલો જોવા મળે છે। અને મિત્રો સૌથી વધારે જે છે એ ગુજરાતમાં ક્યાં? તો કચ્છમાં જોવા મળે છે અને સૌથી ઓછો મેંગ્રુવ વિસ્તાર ક્યાં? તો પોરબંદરમાં જે છે એ જોવા મળે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભૂખી ભૂતાવળ નવલકથાના લેખકનું નામ જણાવો। ભૂખી ભૂતાવળ નવલકથાના લેખકનું નામ જે છે એ નીચેનામાંથી કોણ છે? તો પન્નાલાલ પટેલ આવશે રાઈટ આન્સર ઓપ્શન બી। ભૂખી ભૂતાવળ નવલકથા જે છે એ કોની છે? તો પન્નાલાલ પટેલની છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ નાણાં પંચની રચના કરે છે? રાષ્ટ્રપતિ જે છે એ કયા અનુચ્છેદ હેઠળ નાણાં પંચની રચના કરે છે? તો અનુચ્છેદ કયો આવશે? 280 મુજબ જે છે એ અનુચ્છેદ જે છે એની હેઠળ નાણાં પંચની રચના કરે છે રાષ્ટ્રપતિ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી દેજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન છે, આયુર્વેદ અને યોગની થીમ આધારિત વન કયું છે? આયુર્વેદ અને યોગની થીમ આધારિત વન જે છે એ નીચેનામાંથી કયું છે? તો વટેશ્વર વન આવશે। વટેશ્વર જે છે એ વન આયુર્વેદ અને યોગની થીમ આધારિત વન છે, ખાસ યાદ રાખજો। મિત્રો આ જે છે એ વન ક્યાં આવેલું છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। વટેશ્વર વન જે છે એ કયા જિલ્લામાં આવેલું છે આ મિત્રો કોમેન્ટમાં જણાવજો। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓડિશાનો શોક કઈ નદીને માનવામાં આવે છે? ઓડિશાનો શોક જે છે એ કઈ નદીને માનવામાં આવે છે? તો મહાનદી આવશે। ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે। ઓડિશાનો શોક કઈ નદીને? તો મહાનદી જે છે એને માનવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો, ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ દાડમનું ઉત્પાદન થાય છે? ગુજરાતમાં કયા જિલ્લામાં જે છે એ સૌથી વધારે દાડમનું ઉત્પાદન થાય છે? તો ભાવનગર જિલ્લો। ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં સૌથી વધુ કયા જિલ્લામાં દાડમનું ઉત્પાદન? તો ભાવનગર જિલ્લામાં થાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો? જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો જે છે એ ક્યારે અસ્તિત્વમાં આવેલો હતો? તો 1974માં જે છે જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો જે છે એ ઘડવામાં આવેલો હતો। મિત્રો ભારતીય વન્યજીવ અધિનિયમ પૂછાય તો 1972 આવશે જવાબમાં, અને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ પૂછાય તો 1986 આવશે। જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો ક્યારે? તો 1974માં ઘડવામાં આવેલો હતો। તો મિત્રો આટલું તમે યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્ય વન્યજીવ બોર્ડની અધ્યક્ષતા કોના દ્વારા કરવામાં આવે છે? રાજ્ય વન્યજીવ બોર્ડની અધ્યક્ષતા જે છે એ નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવે છે? તો કોના દ્વારા આવશે રાજ્ય વન્યજીવ બોર્ડની અધ્યક્ષતા જે છે એ મિત્રો કોના દ્વારા? મિત્રો આનો આન્સર તમારે જે છે એ કોમેન્ટમાં જણાવવાનો રહેશે કે રાજ્ય વન્યજીવ બોર્ડની અધ્યક્ષતા જે છે એ કોના દ્વારા કરવામાં આવે છે? આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત સરકાર દ્વારા એન્વાયરમેન્ટ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? ભારત સરકાર દ્વારા જે છે એન્વાયરમેન્ટ એક્ટ ક્યારે પસાર કરવામાં આવેલો હતો? તો ક્યારે આવશે? 1986 આવશે। ખાસ યાદ રાખજો કે ભારત સરકાર દ્વારા એન્વાયરમેન્ટ એક્ટ જે છે એ ક્યારે? તો 1986માં પસાર કરવામાં
આવેલો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડનું મુખ્યાલય જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે? કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડનું મુખ્યાલય જે છે એ મિત્રો નવી દિલ્હી ખાતે આવેલું છે। ખાસ યાદ રાખજો કે કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડનું મુખ્યાલય ક્યાં? તો નવી દિલ્હી ખાતે આવેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયો ગેસ હવામાં મહત્તમ હોય છે? નીચેનામાંથી જે છે એ કયો ગેસ હવામાં મહત્તમ હોય છે? તો નાઇટ્રોજન વાયુ આવશે। નાઇટ્રોજન જે છે એ ગેસ હવામાં જે છે એ મહત્તમ હોય છે મિત્રો, 78% હોય છે। અને ઓક્સિજનની વાત કરીએ તો હવામાં જે છે એ 21% હોય છે। અને મિત્રો નાઇટ્રોજન જે છે વાહનોના ટાયરોમાં હવા સ્વરૂપે ભરવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 14મો, ગુજરાતમાં જંગલો પર આધારિત સૌથી અગત્યનો ઉદ્યોગ લાકડા વહેરવાનો છે, જેના સૌથી વધુ કારખાના કયા જિલ્લામાં આવેલા છે? ગુજરાતમાં જે છે એ જંગલો ઉપર આધારિત સૌથી અગત્યનો ઉદ્યોગ હોય તો એ લાકડા વહેરવાનો છે, અને એના ઉપર આધારિત જે છે એ સૌથી વધુ કારખાના એના જે છે એ કયા જિલ્લામાં આવેલા છે? તો કયા જિલ્લામાં આવશે? એ ખેડા જિલ્લામાં આવશે। ખાસ યાદ રાખજો કે એના સૌથી વધારે કારખાના કયા જિલ્લામાં? તો ખેડા જિલ્લામાં આવેલા છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 15મો, સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ ક્યાં આવેલું છે? સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ જે છે એ ક્યાં આવેલું છે? તો ભુજ ખાતે આવેલું છે। ખાસ યાદ રાખજો કે સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ જે છે એ ક્યાં? તો ભુજ ખાતે આવેલું છે મિત્રો। 26 જાન્યુઆરી 2001માં ભરૂચમાં આવેલો વિક્ટોરિયા ક્લોક પાર્ક ટાવર જે છે એને બનાવવામાં આવેલો હતો, અને 1901માં જે છે એ આ ભૂકંપ વખતે તૂટી પડેલો હતો। અને મિત્રો આની જે છે 2001માં ભૂકંપ આવેલો એને લગતી જ આ એક જે છે એ બાબત છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં સ્થાન કેટલામું છે? જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન જે છે એ વિશ્વમાં કેટલામું છે? તો કેટલામું આવશે? 12મું આવશે। 12મું સ્થાન જે છે એ વિશ્વમાં ભારતનું સ્થાન જે છે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ 12મું છે મિત્રો। જૈવ વિવિધતા દિવસની વાત કરીએ તો 22 મે જે છે એ જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ જમીન લોહ અને એલ્યુમિનિયમના સંયોજનનું પ્રમાણ વધુ ધરાવે છે? કઈ જમીન જે છે એ લોહ અને એલ્યુમિનિયમના સંયોજનોનું પ્રમાણ જે છે એ વધુ ધરાવે છે? તો કઈ જમીન આવશે? પડખાઉ જમીન આવશે। પડખાઉ જમીન જે છે એ લોહ અને એલ્યુમિનિયમના સંયોજનોનું પ્રમાણ જે છે એ વધારે ધરાવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, કઈ કુદરતી રીતથી નદીમાં પાણીનું શુદ્ધિકરણ થાય છે? કઈ કુદરતી રીતથી જે છે એ નદીનું પાણી જે છે એ શુદ્ધિકરણ થાય છે? તો કઈ આવશે? ઓક્સિડેશન જે છે એ પદ્ધતિથી જે છે એ મિત્રો ખાસ યાદ રાખજો કે એ રીતથી જે છે એ નદીમાં પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે। કઈ પદ્ધતિ? તો ઓક્સિડેશન પદ્ધતિ। નેક્સ્ટ ક્વેશ્ચન છે, પૃથ્વી પર કાર્બનનું મુખ્ય સંચય સ્થાન કયું છે? પૃથ્વી ઉપર કાર્બનનું મુખ્ય સંચય સ્થાન જે છે એ નીચેનામાંથી કયું છે? તો સમુદ્ર આવશે। સમુદ્ર જે છે એ પૃથ્વી ઉપરનું કાર્બનનું મુખ્ય સંચય સ્થાન છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, પર્યાવરણ શિક્ષા કેન્દ્રનું વડું મથક ક્યાં આવેલું છે? પર્યાવરણ શિક્ષા કેન્દ્રનું વડું મથક જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે? અમદાવાદ ખાતે। ખાસ યાદ રાખજો કે પર્યાવરણ શિક્ષા કેન્દ્રનું વડું મથક જે છે એ ક્યાં? તો અમદાવાદ ખાતે આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં કુલ કેટલી રામસર સાઇટ આવેલી છે? ગુજરાતની વાત કરીએ મિત્રો તો એમાં કેટલી રામસર સાઇટો આવેલી છે? તો મિત્રો એમાં 4 રામસર સાઇટ આવેલી છે। અને મિત્રો ભારતની દ્રષ્ટિએ પૂછાય તો 75 જેટલી જે છે એ રામસર સાઇટો આવેલી છે ભારતમાં। અને ભારતની સૌપ્રથમ રામસર સાઇટની વાત કરીએ તો મિત્રો ઓડિશામાં આવેલું ચિલ્કા સરોવર એ ભારતની પ્રથમ રામસર સાઇટ છે। અને ભારતની સૌથી જે છે એ વધારે રામસર સાઇટની વાત કરીએ તો તમિલનાડુમાં આવશે સૌથી વધારે રામસર સાઇટ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ન્યૂટનના કયા નિયમને જડત્વના નિયમ તરીકે ઓળખવામાં આવે છે? ન્યૂટનના કયા નિયમને જે છે એ જડત્વના નિયમ તરીકે ઓળખવામાં આવે છે? તો કયો નિયમ આવશે? ન્યૂટનનો પહેલો નિયમ જે છે એને જડત્વના નિયમ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો। ન્યૂટનનો પહેલો નિયમ એ બળની વ્યાખ્યા આપે છે, અને જડત્વના નિયમ તરીકે ઓળખાતો પહેલો નિયમ છે ન્યૂટનનો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇન્ડિયન ટાઈગર પ્રિન્સેપ તરીકે કોને ઓળખવામાં આવે છે? ઇન્ડિયન ટાઈગર પ્રિન્સેપ તરીકે જે છે એ નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? તો કોણ આવશે? લતિકા નાથ જે છે એ ઇન્ડિયન ટાઈગર પ્રિન્સેપ તરીકે ઓળખવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં 81મી ભારતીય રોડ કોંગ્રેસનું આયોજન કયા શહેરમાં થયું હતું? તાજેતરમાં 81ની જે છે ભારતીય રોડ કોંગ્રેસનું આયોજન જે છે એ કયા શહેરમાં થયેલું હતું? તો કયા શહેરમાં આવશે? લખનઉ ઉત્તર પ્રદેશ ખાતે જે છે એ 81મી ભારતીય રોડ કોંગ્રેસનું આયોજન કરવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે 25મો, કાળજા કેરો કટકો રચના
ના સર્જક કવિનું નામ જણાવો. કાળજા કેરો કટકો એ રચનાના સર્જક કવિનું નામ જે છે એ નીચેનામાંથી કોની છે? તો કોની આવશે? દાદુદાન ગઢવીની છે. કાળજા કેરો કટકો રચનાના સર્જક કવિ જે છે એ કોણ છે? તો દાદુદાન ગઢવી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન શરૂ કરવામાં આવ્યું? તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા જે છે એ સ્વચ્છ સાગર અને સુરક્ષિત સાગર અભિયાન જે છે એ શરૂ કરવામાં આવેલું છે? તો કઈ આવશે સરકાર? તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા? મિત્રો એ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જે છે એના દ્વારા જે છે એ સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન શરૂ કરવામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 27મો, ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી જે છે એ નીચેનામાંથી કયું છે? તો કયું આવશે? ગંગા ડોલ્ફિન જે છે એ ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ ઔષધીય વનસ્પતિનો ઉપયોગ ધૂપ, અગરબત્તી તેમજ સાંધાના દુખાવા અને વાયુના રોગોમાં થાય છે? નીચેનામાંથી કઈ ઔષધીય વનસ્પતિનો ઉપયોગ જે છે એ ધૂપ, અગરબત્તી તેમજ સાંધાના દુખાવા અને વાયુના રોગોમાં થાય છે? તો કઈ આવશે? ગૂગળ જે છે એનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે. શેમાં? તો ધૂપ, અગરબત્તી અને સાંધાના દુખાવા તથા વાયુના રોગોમાં એનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા વૃક્ષનો પંચવટીની રચનામાં સમાવેશ થાય છે? નીચેનામાંથી કયા વૃક્ષનો સમાવેશ જે છે પંચવટીની રચનામાં થાય છે? તો કઈ આવશે? આસોપાલવ, આંબળા, બિલ્લી આપેલ તમામ જે છે એ વૃક્ષનો ઉપયોગ જે છે એ પંચવટીની રચનામાં થાય છે. મિત્રો આસોપાલવ, આંબળા, બિલ્લી, વડ, પીપળો આ તમામ જે છે એ વૃક્ષોનો સમાવેશ જે છે એ પંચવટીની રચનામાં કરવામાં આવે છે. અહીંયા આપેલા ત્રણેય ઓપ્શન જે છે એ રાઈટ આન્સર થશે. ઓપ્શન ડી જે છે એ જવાબમાં આવશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ઓરંગ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? ઓરંગ ટાઈગર રિઝર્વ જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો કયા રાજ્યમાં આવશે એ? ઓરંગ મિત્રો વાત કરીએ તો આસામમાં જે છે એ ઓરંગ ટાઈગર રિઝર્વ આવેલું છે. આસામમાં મિત્રો કાજીરંગા, માનસ, નામોરી, દિબ્રુ સેરેકોવ આવા બધાય જે છે એ ટાઈગર રિઝર્વો આવેલા છે. ખાસ વાંચી લેવા એકવાર તમારે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પિઠોરા કઈ જાતિના સર્વોચ્ચ દેવતા છે? પિઠોરા જે છે એ કઈ જાતિના સર્વોચ્ચ દેવતા છે? તો રાઠવા જાતિના જે છે એ પિઠોરા જે છે એ જાતિના સર્વોચ્ચ દેવતા છે. મિત્રો છોટાઉદેપુરના પિઠોરા ચિત્રો જે છે એ ખૂબ જ જાણીતા છે અને રાઠવા જાતિના સર્વોચ્ચ દેવતા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગ્રીન હાઉસ અસરમાં નાઇટ્રસ ઓક્સાઇડનો ફાળો કેટલા ટકા છે? ગ્રીન હાઉસ અસરમાં જે છે એ નાઇટ્રસ ઓક્સાઇડનો ફાળો જે છે એ કેટલા ટકા છે? તો 14% આવશે. ગ્રીન હાઉસ અસરમાં નાઇટ્રસ ઓક્સાઇડનો ફાળો કેટલા ટકા? તો 14% છે. અને મિત્રો કાર્બન ડાયોક્સાઇડનો પૂછાય તો 60% છે. મિથેન વાયુનો 20% છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના જે છે એ કયા વર્ષમાં કરવામાં આવેલી હતી? તો 1992માં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે? તો 1992માં કરવામાં આવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિક્રમશિલા ગંગા ડોલ્ફિન અભયારણ્ય ક્યાં આવેલું છે? વિક્રમશિલા ગંગા ડોલ્ફિન અભયારણ્ય જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે એ? બિહાર ખાતે. ખાસ યાદ રાખજો. વિક્રમશિલા ગંગા ડોલ્ફિન અભયારણ્ય ક્યાં? તો બિહારમાં આવેલું છે. મિત્રો ગંગા ડોલ્ફિન માટેનું સંરક્ષણ કેન્દ્ર જે છે એ બનાવેલું છે ક્યાં? તો પટના ખાતે. બિહારના પટના ખાતે જે છે એ ગંગા ડોલ્ફિન માટેનું સંરક્ષણ કેન્દ્ર બનાવેલું છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કયા વૃક્ષની છાલમાંથી ઓક્ઝેલિક એસિડ તૈયાર કરવામાં આવે છે? કયા વૃક્ષની છાલમાંથી જે છે એ ઓક્ઝેલિક એસિડ તૈયાર કરવામાં આવે છે? તો અર્જુન આવશે. અર્જુન વૃક્ષની છાલમાંથી ઓક્ઝેલિક એસિડ તૈયાર કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત કયો છે? નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત જે છે એ કયો છે? તો સૌર ઉર્જા જે છે એ નિવસન તંત્રમાં ઉર્જાનો જે છે એ પ્રાથમિક સ્ત્રોત ગણાય છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચે પૈકી કયો વાયરસ આફ્રિકી ગ્રીન મંકીથી ફેલાતો જોવા મળે છે? નીચે પૈકી કયો વાયરસ જે છે એ આફ્રિકી ગ્રીન મંકીથી ફેલાતો જોવા મળે છે? તો કયો આવશે? મારબર્ગ વાયરસ જે છે એ આફ્રિકી ગ્રીન મંકીથી જોવા મળતો ફેલાતો વાયરસ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, અધ્ય જલીય સ્તનધારી જીવની સુરક્ષા જાગૃતિ અંગે હિપ્પો દિવસ ક્યારે મનાવાય છે? અધ્ય જલીય સ્તનધારી જીવની સુરક્ષા જાગૃતિ અંગે જે છે એ હિપ્પો દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો ક્યારે આવશે? 15 ફેબ્રુઆરીના દિવસે જે છે એ હિપ્પો દિવસ મનાવવામાં આવે છે સ્તનધારી જીવની સુરક્ષા જાગૃતિ અંગે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે?
વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે? તો કયા આવશે? નાઇટ્રોજન ચક્ર જે છે એ સાથે જોડાયેલી ઘટના છે. વીજળીનો ચમકારો જે છે એ કયા? તો નાઇટ્રોજન ચક્ર સાથે જોડાયેલી ઘટના છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી ભારતનો કયો પ્રદેશ મેંગ્રુવ, સદાબહાર અને પાનખર જંગલોનું સંયોજન ધરાવે છે? નીચેનામાંથી ભારતનો કયો પ્રદેશ જે છે એ મેંગ્રુવ, સદાબહાર અને પાનખર જંગલોનું સંયોજન ધરાવે છે? તો કયો આવશે એમાં રાઈટ આન્સર? અંદમાન નિકોબાર ટાપુઓ જે છે એ ઓપ્શન ડી રાઈટ આન્સર થશે. એમાં ભારતનો જે છે પ્રદેશ મેંગ્રુવ, સદાબહાર અને પાનખર જંગલોનું સંયોજન ધરાવે છે અંદમાન નિકોબાર ટાપુઓ. ત્યારબાદનો ક્વેશ્ચન છે, એન્વાયરમેન્ટ શબ્દ કઈ ભાષામાંથી લેવામાં આવેલ છે? એન્વાયરમેન્ટ શબ્દ જે છે એ કઈ ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે? તો ફ્રેન્ચ ભાષા. ખાસ યાદ રાખજો કે એન્વાયરમેન્ટ શબ્દ જે છે એ કઈ? તો ફ્રેન્ચ ભાષામાંથી જે છે એ શબ્દ ઉતરી આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 42મો, નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ ભાસની છે? નીચેનામાંથી કઈ કૃતિ જે છે એ મહાકવિ ભાસની કૃતિ છે? તો સ્વપ્રવાસ વદતમ જે છે એ કૃતિ મહાકવિ ભાસની થશે. ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે એમાં. ત્યારબાદનો ક્વેશ્ચન છે 43મો, કયા રાજવી પક્ષીઓના જાત જાતના અવાજ કાઢવામાં નિપુણ હતા? કયા રાજવી જે છે નીચેનામાંથી એ પક્ષીઓના જાત જાતના અવાજ કાઢવામાં નિપુણ હતા? તો કવિ કલાપી જે છે એ પક્ષીઓના જાત જાતના અવાજ કાઢવામાં જે છે એ નિપુણ હતા. મિત્રો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એમનું પૂરું નામ થશે કલાપીનું. ત્યારબાદનો ક્વેશ્ચન છે, વાતાવરણની વધારે પડતી ગરમી કે તાપમાનની સેફ ડિપોઝિટ બેંક કઈ છે? વાતાવરણની વધારે પડતી ગરમી કે તાપમાનની સેફ ડિપોઝિટ બેંક જે છે એ નીચેનામાંથી કઈ છે? તો કઈ આવશે એમાં? સમુદ્રો જે છે એ ઓપ્શન સી રાઈટ આન્સર થશે. એમાં જે છે વાતાવરણની વધારે પડતી ગરમી કે તાપમાનની સેફ ડિપોઝિટ બેંક એટલે કઈ? તો સમુદ્ર થશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પૃથ્વીના ફેફસા તરીકે કોણ ઓળખાય છે? પૃથ્વીના ફેફસા તરીકે જે છે એ નીચેનામાંથી શું ઓળખાય છે? તો એમેઝોનના જંગલો જે છે એ પૃથ્વીના ફેફસા તરીકે ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ભારતમાં વન મહોત્સવના પ્રણેતા કોણ છે? ભારતમાં વન મહોત્સવના પ્રણેતા જે છે એ કોણ છે? તો કનૈયાલાલ મુનશી જે છે એ ભારતમાં વન મહોત્સવના પ્રણેતા છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 47મો, વિશ્વમાં પ્રથમ વાંસ ક્રેશ બેરિયરનો ઉપયોગ ભારતના કયા રાજ્યમાં થયો હતો? વિશ્વમાં જે છે વાંસ ક્રેશ બેરિયરનો ઉપયોગ જે છે એ કયા રાજ્યમાં થયેલો હતો? તો એ થયેલો હતો મહારાષ્ટ્રમાં. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડેબ્રીગઢ ટાઈગર રિઝર્વ ભારતના કયા રાજ્યમાં આવેલ છે? ડેબ્રીગઢ ટાઈગર રિઝર્વ જે છે એ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો એ ઓડિશામાં આવશે. ખાસ યાદ રાખજો, ડેબ્રીગઢ ટાઈગર રિઝર્વ ભારતના કયા રાજ્યમાં? તો ઓડિશામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કોને ભારતની નાગરિકતાના અધિકાર નિયમની સત્તા છે? નીચેનામાંથી જે છે કોને ભારતના નાગરિકતાના જે છે અધિકારની જે છે એ નિયમની સત્તા હોય છે? તો સંસદને હોય છે. નીચેનામાંથી કોને ભારતની નાગરિકતાના અધિકાર નિયમની સત્તા છે? તો સંસદને હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં મુખ્ય સ્ત્રોત કયો ગણાય છે? પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં મુખ્ય સ્ત્રોત જે છે એ કયો ગણાય છે? તો નદી જે છે એ પૃષ્ઠીય જળ સ્ત્રોતમાં મુખ્ય સ્ત્રોત ગણાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પેટ્રોલિયમના મુખ્ય ઉત્પાદક દેશ કયો છે? પેટ્રોલિયમના મુખ્ય ઉત્પાદક દેશ જે છે એ કોણ છે? તો સાઉદી અરબ, કતાર, ઈરાક આપેલ તમામ જે છે એ પેટ્રોલના મુખ્ય ઉત્પાદક દેશ ગણાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે મિત્રો, આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ મરીના નિર્માણ થયું? ભારતના કયા રાજ્યમાં જે છે સૌપ્રથમ મરીના નિર્માણ થયેલું હતું? મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો ફ્રેન્ડ્સ, આ તો વિડીયો તમને કેવો લાગ્યો? પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી ચેનલ પર તમે નવા હોય તો મિત્રો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા જ રહેજો. આપણે દરરોજ આવા મોડેલ પેપર લઈને આવવાના છીએ. મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.